Hello students, welcome again in our online classes and today આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ કમ્પ્યુટર એમાં ચેપ્ટર નંબર 3 કમ્પોઝરનો ઉપયોગ કરીને સરળ વેબસાઇટની રચના જેમાં ખૂબ જ અગત્યના જે બોર્ડની 2026ની પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ વધારે સંભાવના ધરાવતા કુલ 46 પ્રશ્નો આજે તમારા માટે લઈને આવ્યો છું જે વારે ઘડીએ જે છે બોર્ડની પરીક્ષાઓમાં પૂછાયેલા છે પાછલા વર્ષોમાં. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન છે વેબસાઇટના હોમ પેજને કયું નામ આપીને સંગ્રહ કરવો જોઈએ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન તમારી એક્ઝામ માટે. કોઈ પણ વેબસાઇટ હોય એના હોમ પેજને જે છે એ index.html index.html આ નામથી જે છે એને સેવ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 2 કોષ્ટકને શીર્ષક આપવા માટે ટેબલ પ્રોપર્ટીઝનો કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ. તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. શીર્ષક આપવા માટે હેડિંગ અથવા ટાઇટલનો ઉપયોગ ન થાય પણ કેપ્શનનો શેનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો? કેપ્શન. ઓપ્શન સી તમારો સાચો જવાબ. ટેબલ પ્રોપર્ટીઝમાં ટેબલને શીર્ષક આપવા માટે કેપ્શન આ મેન્યુ કે વિકલ્પનો ઉપયોગ થાય છે. ત્રીજો પ્રશ્ન કમ્પોઝરમાં જ્યારે ચિત્ર બ્રાઉઝરમાં દર્શાવી શકાય તેમ ન હોય ત્યારે તેની જગ્યાએ વૈકલ્પિક લખાણ ઉમેરવા પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાંથી શું પસંદ કરશો? તો એના માટે આપણે પસંદ કરશું ઓલ્ટરનેટ ટેક્સ્ટ એટલે કે ઓપ્શન ડી. કોઈપણ સંજોગોમાં જે છે એ ફોટો કોઈપણ કારણોસર એ લોડ ન થાય જેમ એવું હોય જેમ કે ઇન્ટરનેટની સ્પીડ સ્લો હોય કે પછી સર્વરનો કંઈ પ્રોબ્લેમ હોય તો એવા કિસ્સામાં ફોટો લોડ ન થતો હોય તો આવા કિસ્સામાં ઓલ્ટરનેટ ટેક્સ્ટમાં તમે જે પણ લખાણ લખ્યું હશે એ લખાણ એ ફોટાની જગ્યાએ દેખાશે તમને. તો આ જે લખાણ આપણે લખીએ એ ઓલ્ટરનેટ ટેક્સ્ટ આ વિકલ્પની અંદર આપણે ઉમેરવું પડે છે. ચોથો પ્રશ્ન કમ્પોઝરમાં વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયો મેન્યુ કે વિકલ્પ ઉપયોગી છે. વેબ પેજને શીર્ષક આપવા માટે કે બદલવા માટે આપણે ફોર્મેટ મેન્યુમાં જઈને પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ એટલે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ. ફોર્મેટમાં જઈને પેજ ટાઇટલ અને પ્રોપર્ટીઝ આ વિકલ્પનો આપણે ઉપયોગ કરીએ છીએ. પાંચમો પ્રશ્ન ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે. તો એ ચલને જે કહેવાય એ કૂકી કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એ કૂકી તમારો સાચો જવાબ. છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંસ્થા ઇન્ટરનેટની સેવા પૂરી પાડે છે તેમજ વેબ સર્વર પર મર્યાદિત જગ્યા પૂરી પાડે છે. તો ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર સંસ્થાને આપણે ISP શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એનું પૂરું નામ થાય. સાતમો પ્રશ્ન FTPનું પૂરું નામ. તો FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ જે આપણને ઓપ્શન બીની અંદર આપેલું છે. ખૂબ જ અગત્યનો ફૂલ ફોર્મ તમારી એક્ઝામ માટે FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો જ્યારે પણ આપણે વેબસાઇટને અપલોડ કરવા જઈએ જ્યારે વેબ સર્વરની ઉપર લોન્ચ કરવા માટે તો આપણા મશીનથી સર્વરના મશીન પર જ્યારે વેબસાઇટ ટ્રાન્સફર થાય છે જ્યારે એટલે કે અપલોડ થાય છે તો એ કિસ્સામાં જે પ્રોટોકોલ યુઝ થાય છે ને કમ્પોઝર દ્વારા એ FTP યુઝ થાય છે. આ પણ અગત્યનો પ્રશ્ન તમારી એક્ઝામ માટે કે કમ્પોઝર જે છે એ ફાઇલને વેબ સર્વર પર અપલોડ કરવા માટે જે છે એ FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરે છે. ચલો આઠમો પ્રશ્ન નીચેનામાંથી વેબ વિકાસ માટેના ઓપન સોર્સ ટૂલ કયા છે. તો અપટાના પણ આવે, બ્લુ ગ્રીફોન પણ આવે અને અમાયા સોફ્ટવેર પણ આવે વેબ વિકાસ માટેના ઓપન સોર્સ ટૂલની અંદર. તો તમારો સાચો જવાબ બનશે ઓપ્શન ડી એટલે કે આપેલ તમામ. નવમો પ્રશ્ન નીચેનામાંથી કયો વેબસાઇટના આયોજનની પ્રક્રિયાનો અગત્યનો મુદ્દો નથી. વેબસાઇટની આયોજન પ્રક્રિયામાં કુલ મળીને 4 મુદ્દાઓ હોય જેમાં હેતુ, વિષયવસ્તુ, પ્રેક્ષકગણ અને માધ્યમ એટલે કે ISP જે છે એ વેબસાઇટની આયોજનની પ્રક્રિયામાં અગત્યનો મુદ્દો નથી. હેતુ, વિષયવસ્તુ અને પ્રેક્ષકગણ આ 3 અને ચોથા નંબર પર આવશે મીડિયમ એટલે કે માધ્યમ. આ 4 મુદ્દા જે છે એ વેબસાઇટની આયોજનની પ્રક્રિયામાં અગત્યના મુદ્દા કહેવાય. ચલો 10મો પ્રશ્ન કમ્પોઝરમાં ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં ટેબલ વિભાગના કયા વિકલ્પનો ઉપયોગ કોષ્ટકને ડાબી બાજુ, જમણી બાજુ કે વચ્ચે ગોઠવવા માટે થાય. તો ખૂબ જ
સરળ પ્રશ્ન એટલે કે તેને કહેવાય ટેબલ અલાઇનમેન્ટ. ટેબલને આપણે વિન્ડોની લેફ્ટ સાઈડમાં, રાઈટ સાઈડમાં કે પછી વિન્ડોની વચ્ચે એટલે કે સેન્ટરમાં અલાઇન કરવું હોય તો એના માટે આપણે ટેબલ અલાઇનમેન્ટ એનો ઉપયોગ કરીએ છીએ. 11મો પ્રશ્ન, વેબસાઇટનો ઉપયોગ કરીને ઓપન સોર્સ એડિટર બ્લુ ગ્રીફોન સરળતાથી ડાઉનલોડ કરી શકાય. કઈ વેબસાઇટ પરથી બ્લુ ગ્રીફોન ડાઉનલોડ કરી શકાય? તો એના માટે bluegriffon.org એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ. ઓપ્શન બી www.bluegriffon.org. .com નહીં આવે, .net નહીં આવે, .co.in ના આવે. બ્લુ ગ્રીફોન ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ bluegriffon.org. ચલો 12મો પ્રશ્ન, કમ્પોઝરમાં વેબસાઇટ પ્રકાશિત કરવા માટે કયા મેન્યુ કે વિકલ્પનો ઉપયોગ થાય? તો વેબસાઇટને પબ્લિશ એટલે કે પ્રકાશિત કરવા માટે આપણે ફાઇલ મેન્યુમાં જઈને પબ્લિશ એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ. ઓપ્શન એ ફાઇલમાં જઈને પબ્લિશ. 13મો પ્રશ્ન, વપરાશકર્તાના કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલના સ્થાનાંતરણ માટે નીચેનામાંથી કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? હમણાં જ આપણે વાત કરીએ મુજબ FTP જવાબ આવે. શું જવાબ આવે આનો? FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. વેબસાઇટને હોસ્ટ એટલે કે સર્વર ઉપર ટ્રાન્સફર કરવા માટે FTPનો ઉપયોગ થાય. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઓપન સોર્સ WYSIWYG પ્રકારનું HTML એડિટર છે જે અંગ્રેજી, ડચ, જર્મન અને ચાઇનીઝ વગેરે ભાષાને સમર્થન આપે છે? તો આનો જવાબ આવશે આપણો બ્લુ ગ્રીફોન. શું આવશે વિદ્યાર્થી મિત્રો? બ્લુ ગ્રીફોન ડચ, જર્મન, ચાઇનીઝ વગેરે ભાષાને જે છે એ સમર્થન આપે છે. ચલો 15મો પ્રશ્ન, આમાં એક નિઃશુલ્ક ઓપન સોર્સ WYSIWYG પ્રકારનું વેબ એડિટર કોણે વિકસિત કર્યું? તો આમાં જે છે વિકસિત કરવામાં આવ્યું છે W3C દ્વારા. કોના દ્વારા વિદ્યાર્થી મિત્રો? W3C એટલે કે વર્લ્ડ વાઇડ વેબ એન્ડ C ફોર કન્સોર્ટિયમ. આ પણ પ્રશ્ન તમારી એક્ઝામ માટે IMP. W3Cનું ફૂલ ફોર્મ તો વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 16મો પ્રશ્ન, વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? આ પણ ખૂબ જ અગત્યનો. તો વેબસાઇટની અંદર જે છે એ સંપૂર્ણ અને સંબંધિત એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ. સંપૂર્ણ એટલે કે કમ્પ્લીટ અને સંબંધિત એટલે કે રિલેટેડ, રેલેવન્ટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ઇરરેલેવન્ટ અથવા તો ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન વેબસાઇટની અંદર ન ચાલે. 17મો પ્રશ્ન, આધુનિક યુગમાં નીચેનામાંથી કયો વિકલ્પ વ્યવસાયની વિશ્વ કક્ષાએ રજૂઆત માટે મદદરૂપ બને છે? તો વ્યવસાયને વિશ્વ કક્ષાએ રજૂ કરવો હોય આપણે તો એના માટે આપણે વેબસાઇટ એટલે કે ઓપ્શન બી વેબસાઇટ તમારો સાચો જવાબ, જે આપણને મદદરૂપ બને છે. 18મો પ્રશ્ન, વેબસાઇટમાં કેવા પ્રકારની માહિતી હોવી જોઈએ? હમણાં જ આપણે વાત કરી તો વેબસાઇટની અંદર સંપૂર્ણ અને સુસંગત માહિતી અને સામાન્ય અને વિસ્તૃત એમ બંને પ્રકારની એટલે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ. બી અને સી બંને. સામાન્ય અને વિસ્તૃત માહિતી પણ હોવી જોઈએ અને એની સાથે સાથે સંપૂર્ણ અને સુસંગત પ્રકારની પણ માહિતી હોવી જોઈએ. 19મો પ્રશ્ન, ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં કયો વિકલ્પ સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે થાય? એટલે કે બે સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે આપણે સેલ સ્પેસિંગ એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ. સેલ સ્પેસિંગ. બે સેલ વચ્ચેની જગ્યાની વાત આવે તો સ્પેસિંગ અને સેલની કિનારી અને સેલનો કોન્ટેન્ટ એટલે કે સેલની જે માહિતી છે એ. તો કિનારી અને માહિતી વચ્ચેની જગ્યાની વાત આવે તો એ કિસ્સામાં જવાબ આવે તમારો સેલ પેડિંગ. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 20, આપણા કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલનું સ્થાનાંતરણ માટે FTPનો ઉપયોગ કરતી વખતે નીચેનામાંથી કઈ વિગત આપવી જરૂરી છે? તો એના માટે આપણે આપણું યુઝરનેમ અને પાસવર્ડ, જ્યારે પણ આપણે લોગિન કરવા જઈએ તો યુઝરનેમ અને પાસવર્ડ એટલે કે ઓપ્શન એ, આ બંને માહિતી તમે આપવી જરૂરી પડશે. 21 નંબર, કયું ઓપન સોર્સ એડિટર વેબ ધારાધોરણના ગહન તકનીકી જ્ઞાનમાં અભાવમાં પણ આકર્ષક વેબસાઇટની રચના કરી શકાય તેવું સરળ ઇન્ટરફેસ પૂરી પાડતો એક સાહજિક વિનિયોગ છે? આનો જવાબ આવશે ઓપ્શન ડી કમ્પોઝર. આનો જવાબ આવશે ઓપ્શન ડી કમ્પોઝર. કમ્પોઝરનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ જે છે એ ટેકનિકલ નોલેજ ન હોય તો પણ આપણે વેબસાઇટને ડિઝાઇન કરી શકીએ.
22મા નંબર પર છે નીચેનામાંથી કયા ઓપન સોર્સ આઈડીની મદદથી PHP, રેલ્સ, રૂબી કે વેબમાં પ્રોજેક્ટ બનાવી શકાય? PHP, રૂબી કે વેબમાં રેલ્સમાં પ્રોજેક્ટ બનાવવા માટે અપ્ટાના સ્ટુડિયો, ઓપ્શન ડી તમારો સાચો જવાબ. 23 નંબર, વેબસાઇટમાં લિંકની રચના કરવા માટે કયો વિકલ્પ ઉપયોગી થાય? તો ઇન્સર્ટ મેન્યુમાં જવું પડે. શેમાં જવું પડે આપણે? હવે ઇન્સર્ટવાળા તમને બે ઓપ્શન આપેલા છે. તો ઇન્સર્ટમાં જઈને લિંક, નોટ હાઇપર લિંક, ઇન્સર્ટમાં જઈને લિંક, જેની શોર્ટકટ કી છે Ctrl+L. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇન્સર્ટમાં જઈને લિંક અને શોર્ટકટ કીની તમને જો પ્રશ્ન પૂછે શોર્ટકટ કી કઈ છે નહીં તો Ctrl+L. 24 નંબર, નીચેનામાંથી કયા પ્રકારનું વિષય વસ્તુ ઉપયોગકર્તાને ઉત્પાદન અને સેવા અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડે? સવાલ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે ડિટેલ્ડ, વિસ્તૃત. આ પ્રકારની માહિતી જે હોય એ ઉપયોગકર્તાને કોઈ પણ ઉત્પાદન કે સેવા અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. 25 નંબર, કમ્પોઝરના પબ્લિશ પેજ ડાયલોગ બોક્સમાં વેબસાઇટ ઇન્ફોર્મેશનનું કયું ફિલ્ડ વેબસાઇટનું પ્રત્યક્ષ સરનામું અથવા URL રજૂ કરે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, HTTP એડ્રેસ ઓફ યોર હોમ પેજ. 26 નંબર, નીચેનામાંથી કયું એક HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, રૂબી, હમણાં જ આપણે વાત કરી એ મુજબ આનો જવાબ આવશે આપણો અપ્ટાના સ્ટુડિયો. અપ્ટાના સ્ટુડિયો જવાબ સાચો આનો. 27 નંબર, કમ્પોઝરમાં કયા મેનુ કે વિકલ્પનો ઉપયોગ કરીને લખાણને યોગ્ય રંગ આપી શકાય? તો ટેક્સ્ટને કલર આપવા માટે ફોર્મેટમાં જઈને ટેક્સ્ટ કલર, એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ. 28 નંબર, કમ્પોઝરના ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં ટેબલ વિભાગનો કયો વિકલ્પ હરોળ અને સ્તંભની સંખ્યા તથા કોષ્ટકની ઊંચાઈ અને પહોળાઈ દર્શાવે છે? આ બતાવે આપણને સાઇઝ, એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ. ઓપ્શન એ, સાઇઝ. નીચેનામાંથી કયો મુદ્દો સારી વેબસાઇટ બનાવવા માટેની આયોજનની પ્રક્રિયામાં ધ્યાનમાં રાખવા માટેનો અગત્યનો મુદ્દો નથી? અગત્યનો મુદ્દો નથી એમ પૂછવામાં આવેલું છે. તો એનો જવાબ આવશે ઓપ્શન સી, ટેબલનું કદ, એટલે કે વિષયવસ્તુ, માધ્યમ અને હેતુ. આ જે છે વેબસાઇટની આયોજન પ્રક્રિયામાં અગત્યના મુદ્દાઓ છે. 30 નંબર, નીચેનામાંથી કયો વિકલ્પ જો સારા વિષયવસ્તુથી સભર હોય તો ઉદ્યોગ કે અન્ય સંસ્થા માટે એક કિંમતી સાધન બની રહે? તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે વેબસાઇટ સારા વિષયવસ્તુથી બનાવવામાં આવે તો એ ધંધા માટે, કોઈ પણ ઉદ્યોગ માટે જે છે એક કિંમતી સંસાધન, એટલે કે એ બિઝનેસ માટે પ્રોપર્ટી બની શકે. હા. 31 નંબર, કમ્પોઝરમાં ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં કયા વિભાગમાં ઓલ્ટરનેટ ટેક્સ્ટ વિકલ્પ સાથે રેડિયો બટન આવેલું છે? આનો જવાબ આવશે ઓપ્શન બી, લોકેશન. ઓલ્ટરનેટ ટેક્સ્ટ વિકલ્પ કયા રેડિયો બટનમાં? એપિયરન્સ, બરાબર. ઓલ્ટરનેટ ટેક્સ્ટની વાત આવે તો એપિયરન્સ, એટલે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ. 32 નંબર, કમ્પોઝરના ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સમાં કયો વિભાગ પ્રાપ્ય છે? ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સની અંદર ટેબલ અને સેલ. ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સની અંદર ક્વિકલી, પ્રિસાઇઝલી અને સેલ, આ 3 ઓપ્શન હોય તો આમાં જવાબ આવશે ઓપ્શન સી તમારો પ્રિસાઇઝલી. 33 નંબર, નીચેનામાંથી કોણે વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ છે? વેબ પેજના સમૂહની વાત આવે તો એને કહેવાય વેબસાઇટ, એટલે કે ઓપ્શન સી. 34 નંબર, વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? હમણાં જ આપણે વાત કરી, આ સવાલ આગળ પણ 2 વખત રિપીટ થયો આપણો. તો વેબસાઇટની અંદર સંપૂર્ણ અને સંબંધિત, એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ. 35 નંબર, નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ કમ્પોઝરમાં ટેબલ બનાવવા માટે થાય? કમ્પોઝરમાં ટેબલ બનાવવા માટે ઇન્સર્ટ ટેબલ, કયા? ઇન્સર્ટમાં જઈને આપણે ટેબલ મેનુ પર ક્લિક કરીને ટેબલને બનાવી શકીએ. 36 નંબર, કમ્પોઝરમાં ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સમાં કેટલા ટેબ દેખાય? ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સમાં કુલ કેટલા ટેબ હોય? તો એની અંદર કુલ હોય 3 ટેબ. કેટલા ટેબ?
ક્વિકલી, પ્રિસાઇઝલી અને સેલ આ 3 ટેબ તમને ટેબલ પ્રોપર્ટીઝ ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સમાં દેખાય. 37 નંબર, નીચેનામાંથી કયા 2 ટેબ ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં દેખાય? હમણાં ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સની વાત છે. આગળના પ્રશ્નમાં જે છે ઇન્સર્ટ ટેબલની વાત હતી. તો આમાં જવાબ આવે તમારો ટેબલ અને સેલ્સ એટલે કે ઓપ્શન બી. 38 નીચેનામાંથી કયું અલાઇનમેન્ટ કમ્પોઝરમાં ટેબલ અલાઇનમેન્ટમાં આવેલ નથી? તો ટેબલ અલાઇનમેન્ટમાં લેફ્ટ, રાઇટ અને સેન્ટરનો અલાઇનમેન્ટ આવી જાય પણ જસ્ટિફાઈ હોતો નથી એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ. 39 નંબર, નીચેનામાંથી કયા પ્રોટોકોલનો ઉપયોગ આપણે કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલના સ્થાનાંતરણ માટે કરવામાં આવે? તો આનો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે FTP. 40 નંબર, નીચેનામાંથી કયા વિધેયનો ઉપયોગ જાવાસ્ક્રિપ્ટના વિગતોને અંકોમાં ફેરવવા માટે પાર્સ ફ્લોટ એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ, પાર્સ ફ્લોટ. 41 નંબર, કમ્પોઝરમાં ઇન્સર્ટ ટેબલ મેન્યુ કે વિકલ્પ પર ક્લિક કરવાથી કયું ડાયલોગ બોક્સ ખુલશે? ઇન્સર્ટમાં જઈને ટેબલ પર ક્લિક કરશો તો ડાયલોગ બોક્સ ઓપન થશે ઇન્સર્ટ ટેબલ નામનું એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ. 42, કયા પ્રકારની વિષયવસ્તુ ઉપયોગકર્તા સમક્ષ વેબસાઇટ, સંસ્થા, ઉત્પાદન અને સેવાઓ તથા અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે? જવાબ આવશે સામાન્ય પ્રકારની માહિતી. સામાન્ય પ્રકારની માહિતી એ ઉપયોગકર્તાને ઉપર છેલ્લું જે છે ખ્યાલ, કોઈ પણ સેવા કે વસ્તુની ઉપર છેલ્લું ખ્યાલ આપી દે. 43 નંબર, ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં કયા વિકલ્પનો ઉપયોગ સેલ વચ્ચેની જગ્યા એટલે કે 2 સેલ વચ્ચેની જગ્યા તમારે મેનેજ કરવી હોય તો એના માટે આપણે સેલ સ્પેસિંગ એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ. 44 નંબર, જો વૈકલ્પિક લખાણ ઉમેરવા માંગતા હો તો ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સના કયા વિભાગમાં ઉમેરવામાં આવે? વૈકલ્પિક લખાણ આપણે એપિયરન્સની અંદર કયા ટેબની અંદર? ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સના એપિયરન્સ આ ટેબની અંદર આપણે ઓલ્ટરનેટ ટેક્સ્ટ એટલે કે વૈકલ્પિક લખાણ ઉમેરી શકીએ. અને 45 નંબર, કમ્પોઝરના કયા મેનુ કે વિકલ્પનો ઉપયોગ કરીને લખાણને યોગ્ય રંગ આપી શકાય? તો લખાણને યોગ્ય રંગ આપવા માટે આપણે ફોર્મેટમાં જઈને ટેક્સ્ટ કલર એટલે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ. અને આજનો છેલ્લો પ્રશ્ન 46 નંબર, નીચેનામાંથી કયા વેબ એડિટરમાં ની શરૂઆત CSS કે HTML એડિટર તરીકે કરવામાં આવી હતી અને હવે ઘણી XML આધારિત સિસ્ટમમાં તે એડિટર તરીકે વિકાસ પામ્યું છે? જવાબ આવશે ઓપ્શન એ એટલે કે અમાયા સોફ્ટવેર. તો આ કુલ મળીને બધા તમારા 46 પ્રશ્નો હતા જે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાવવાની ખૂબ જ વધારે શક્યતા, કેમ કે આ પ્રકરણનો ગુણભાર જે છે બ્લુપ્રિન્ટ મુજબ એ 10 માર્કનો છે એટલે કે 10 પ્રશ્નો તમારી બોર્ડની ફાઇનલ એક્ઝામમાં આ પ્રકરણમાંથી આવવાના છે. હમણાં આપણે જે 46 પ્રશ્નો જોયા વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ અગત્યના, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમારી ફાઇનલ એક્ઝામ માટે. તો જરૂર તમે આ બધા પ્રશ્નોને રિવિઝન કરજો અને સારી રીતે એને યાદ કરી લેજો. જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય, તમને આની હાર્ડ કોપી જોઈતી હોય, સોફ્ટ કોપી જોઈતી હોય તો તમે આપેલા વોટ્સએપ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરીને તે મેળવી શકો છો. છતાં તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને અથવા તો વોટ્સએપ કરીને પણ પૂછી શકો છો. તમારી એક્ઝામ માટે બધાને શુભકામનાઓ અને હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 4નો જ્યારે વિડીયો બનશે આપણે ત્યારે. ઓકે, થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.